શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કામારકમાં આપનું સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે આપણે ગણેશજીની મૂર્તિ પૂજન કરીએ છીએ ભાદરવા શુક્લ પક્ષ ચોથની ભાદરવા સુદ ચતુર્થી એટલે કે ચૌદશ અનંત ચતુર્થી પણ કહીએ છીએ, જેને કહેવાય છે કે 7 દિવસ સુધી ભગવાન શ્રી ગણેશજીની પૂજા આરાધના થાય છે. ભક્તો સવાર સાંજ ધૂપ દીપ નૈવેદ્ય આદિ આરતી કરીને બાપાને રીઝવે છે, જેથી ભગવાન શ્રી ગણેશજીની કૃપા ઘર ઉપર અને પોતાના જીવન ઉપર રહે. પરંતુ 10મા દિવસે ગણપતિજીની મૂર્તિ આપણે લીધેલી છે, જેની આપણે પૂજા કરીને તેની મૂર્તિનું વિસર્જન શા માટે થાય છે તેની એક પૌરાણિક કથા સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ વક્રતુંડ મહાકાલ સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ કાર્યસુ સર્વદા. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. મિત્રો, આખા વર્ષમાં જે ભગવાન શ્રી ગણેશનો જન્મદિવસ આવે છે, ભાદરવા માસની ચોથ એટલે કે ચતુર્થી તિથિએ આ દિવસે ધામે ધૂમે ભક્તો ગણેશ ઉત્સવ મનાવે છે, મૂર્તિની પૂજા કરે છે. માટીની મૂર્તિ ખાસ કરીને અને મૂર્તિનું આપણે વિસર્જન પણ કરવું પડે છે. તેનું કારણ શું છે? તેની પાછળની એક પૌરાણિક કથા છે. કથા અનુસાર જ્યારે વેદવ્યાસે સમગ્ર મહાભારતનું દર્શન ખુદ પોતે આત્મસાત કર્યું, પરંતુ તેઓ લખવા માટે અસમર્થ હતા. તેથી તેમણે કોઈ એવી વ્યક્તિની જરૂર હતી જે અટક્યા વિના સંપૂર્ણ મહાભારત લખી શકે. ત્યારે તેમણે બ્રહ્માજીને પ્રાર્થના કરી. પરમપિતા બ્રહ્માજીએ વ્યવસાયજીવનને કહ્યું, હે ઋષિશ્વર ગણેશજી બુદ્ધિને દેવતા છે. નિશ્ચયરૂપે તમારી મદદ અવશ્ય કરશે. ત્યારે ઋષિ વેદવ્યાસે ગણેશજીની પ્રાર્થના કરી. ભગવાન શ્રી ગણેશ તૈયાર તો થયા, પ્રાર્થના પણ સાંભળી, પરંતુ ગણેશજીએ કહ્યું કે હું એક ધારું જ લખીશ. બિલકુલ, જો તમે અટક્યા તો એ જ ક્ષણે હું લખવાનું બંધ કરી દઈશ. વેદવ્યાસજીએ ગણેશજીની વિનંતી સાંભળી અને હા કરી કે હું પણ એક ધારું જ બોલતો રહીશ અને તમે એક ધારું લખતા રહેજો. જો નિયમ પ્રમાણે ગણપતિજીની લખવામાં બેઠા અને વિશેષ કુશળતા પણ ગણપતિજીની પાસે હતી, કારણ કે સિદ્ધિ અને બુદ્ધિના દાતા છે. મહાભારત લખવાની શરૂઆત થઈ ગઈ. ઋષિ વેદવ્યાસે એ ચતુર્થીના દિવસથી એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસથી 10 દિવસ સુધી મહાભારતની કથા સંપૂર્ણે ભગવાન શ્રી ગણેશજીની પાસે લખાવી. એક ધારા બેસીને જ બંને જણાએ એક બોલતા ગયા અને ઋષિવર અને ગણેશજી લખતા ગયા. આમ 10 દિવસ સુધી એક ધારા મહાભારતની કથા લખવામાં આવી. અક્ષરશઃ લખી. ભગવાન શ્રી ગણેશે જે વેદવ્યાસે
ઉચ્ચાર કર્યું હતું. જ્યારે વેદવ્યાસજી કથા સંભળાવી રહ્યા હતા ત્યારે તેમણે પોતાની આંખો બંધ જ રાખી હતી કે જેથી એક ધારું જ જે મનમાં વિચાર્યું તે મનથી જોયું છે તે બોલી શકે અને ગણેશજી તેને ઉતારી શકે. મહર્ષિએ કથા પૂરી કરીને આંખો ખોલી તો જોયું કે સતત 10 દિવસ સુધી કથા સાંભળતા ગણેશજીનું શરીર તાપમાન વધી ગયું હતું. તેમના શરીરનું તાપમાન ઓછું કરવા માટે વેદવ્યાસજીએ ગણેશજીના શરીર પર માટીનો લેપ કર્યો. માટી સુકાઈ ગયા પછી ગણેશજીનું શરીર તો અકળાઈ ગયું અને શરીર પરથી માટી પણ ખરવા લાગી. ત્યારે વેદવ્યાસજીએ ગણેશજીને સરોવરમાં લઈ જઈને માટીનો લેપ સાફ કર્યો. ગણેશજીને નવડાવ્યા. કથા મુજબ જે દિવસે ગણેશજીએ મહાભારતની કથા લખવાનું શરૂ કર્યું હતું તે ભાદરવા માસની શુક્લ પક્ષની તિથિનો દિવસ હતો અને જે દિવસે મહાભારત પૂર્ણ થઈ ગયું તે અનંત ચતુર્થીનો દિવસ હતો. ભાદરવા સુદ 14 ત્યારે ગણેશજીને 10 દિવસ સુધી બેસાડવામાં આવે છે. 10 દિવસ બેસાડવામાં આવે છે, પૂજા આરાધના કરવામાં આવે છે, કારણ કે 10 દિવસ સુધી ભગવાન શ્રી ગણેશ મહાભારત મહાકાવ્ય કહેવાય છે, મહાગ્રંથ કહેવાય છે તે લખ્યું હતું અને વેદજીએ ઉચ્ચાર કર્યું હતું. માટે આ 10 દિવસ સુધી ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના થાય છે. ખાસ કરીને માટીના ગણપતિ, કારણ કે ભગવાન શ્રી ગણેશજી જ્યારે તાપમાન વધી ગયું, શરીર ગરમ થઈ ગયું હતું ત્યારે માટી લગાડવામાં આવી હતી. 11મા દિવસે ભગવાન શ્રી ગણેશનો ઉત્સવ અને ત્યાર પછીના દિવસે ભગવાન શ્રી ગણેશને અનંત ચતુર્થીના દિવસે જળમાં વિસર્જન કરાય છે, જેથી ભગવાન શ્રી ગણેશને ટાઢક થાય છે, ઠંડક થાય છે, એવો મહિમા છે. આ 10 દિવસની સેવા પૂજાને એવું પણ કહેવાય છે ગણપતિના ઉત્સવ દરમિયાન લોકો પોતાની ઈચ્છા પૂર્તિ કરવા માંગતા હોય તે ભગવાન શ્રી ગણેશજીના કાનમાં કહી દે છે. 10 દિવસ સુધી ભગવાન ગણપતિ લોકોની ઈચ્છા સાંભળીને એટલા ગરમ થઈ જાય છે કે એટલે કે ભગવાન શ્રી ગણેશ ભક્તોની મનોકામના પૂર્ણ કરવા પોતાનું મન બુદ્ધિ લગાડી દે છે, જેથી ભક્તોને પ્રસન્ન રહે છે. પ્રભુને આના માટે સમર્પણ પડે છે. ત્યારે અનંત ચતુર્થીના દિવસે વહેતા પાણીમાં અથવા સમુદ્રના નદીમાં, તળાવમાં ગણપતિજીની મૂર્તિ આપણે 10 દિવસ સુધી જે સેવા પૂજા કરેલી છે તે મૂર્તિ વિસર્જન થાય, ઠંડા જળમાં વિસર્જન થાય, જેથી બાપાને ઠંડક મળે. આમ એટલા માટે ગણેશજીની મૂર્તિ વિસર્જન થાય છે, કારણ કે આપણે ઘરમાં એક મૂર્તિને આખું વરસ રાખી નથી શકતા, પરંતુ આપણા ઘરમાં મંદિરમાં જે નાનકડી મૂર્તિ હોય છે, જે નિત્ય આપણે દિવાળીમાં કે નિત્ય પૂજા કરીએ છીએ, તે મૂર્તિનું વિસર્જન નથી થતું, પરંતુ માટીની મૂર્તિ લઈને ભગવાન શ્રી ગણેશનું અલગ બાજોઠમાં સ્થાપન થાય છે. આ ભાદરવા માસમાં જે ચોથ એટલે કે ચતુર્થી તિથિ આવે છે ત્યારે ઘણા ભક્તો વિવિધ રીતે ગણપતિની પૂજા કરવાનો સંકલ્પ કરે છે. કોઈ ભક્તો 1.5 દિવસ, કોઈ 3, 5, 7, 9 દિવસ આ રીતે જે સંકલ્પ થાય છે તે મૂર્તિ વિસર્જન અવશ્ય થાય છે, કારણ કે આ સમય દરમિયાન
એવું સમજાયું જોઈએ કે બાપા ગણપતિ જે મહાભારતની કથા લખતા હતા, જે કષ્ટ થાય છે, ભગવાન શ્રી ગણેશને શ્રમ પડે છે, તે શ્રમમાંથી મુક્તિ દેવા માટે ભક્તોએ ગણપતિની મૂર્તિનું વિસર્જન કરાય છે. બાપાના આશીર્વાદ તો સદૈવ ભક્તો ઉપર રહે છે, માટે ગણેશજીની મૂર્તિ વિસર્જન અવશ્ય થાય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આપણે જાણીએ કે ગણપતિના બાપાને મોરયા શા માટે કહેવાય છે. ગણપતિજીનું મયુર સ્વરૂપ ઘણું પ્રચલિત છે. ગણેશ પુરાણ અનુસાર સિદ્ધુ નામક દાનવનો અત્યાચાર જ્યારે વધી ગયો ત્યારે દેવગણોએ ગણપતિજીની આરાધના કરી અને સિદ્ધુ રાક્ષસનો સંહાર કર્યો. માટે ગણેશજીને પ્રાર્થના કરીએ ત્યારે ભગવાન શ્રી ગણેશે મયુર વાહન પસંદ કર્યું હતું, જેમાં 6 ભુજાઓનો અવતાર ધારણ કર્યો અને આ અવતાર દરમિયાન સિંધુનો સંહાર કર્યો. ભગવાન ગણેશના આ અવતારની પૂજા કરીને ભક્તગણો બાપાને મોરયા કહેવાનું શરૂ કર્યું અને મોરયા ગણેશ બાપા મોરયા એવો જય જયકાર કર્યો લગાવા લાગ્યા ત્યારથી કહેવાય છે કે ગણપતિજીને મોરયા કહેવાય છે. આ ઉપરાંત એક બીજી અન્ય કથા પણ છે, જે કથા અનુસાર મોરયા નામના એક ગણેશજીને પ્રખ્યાત અને દૃઢ ભક્ત હતા, જેમણે ગણેશજીની પૂજાની શરૂઆત કરેલી હતી. જ્યારે ગણેશજીની સેવા પૂજામાં આખી જિંદગી તેમણે વિતાવી અને અંતે પણ ભગવાન શ્રી ગણેશનું નામ સ્મરણ કરતા બાપાની કૃપા હેઠળ તેઓ શરીર છોડીને મુક્તિ મેળવે છે. ત્યારે લોકોએ આ બધું જોયું અને ગણેશજીની પૂજા આરંભ કરી. એવું કહેવાય છે કે માટે ગણેશજીને તે ભક્તનું નામ પણ દેવામાં આવ્યું ગણપતિ બાપા મોરયા. આ રીતે ગણપતિ બાપાને મોરયા કહેવાય છે. ભગવાનની પૂજા અર્ચના કરવાથી, જપ કરવાથી મનની શુદ્ધિ થાય છે, બુદ્ધિની શુદ્ધિ થાય છે અને દાન પુણ્ય કરવાથી આપણા ધનની શુદ્ધિ થાય છે. એટલા માટે જ તો કહેવાનું છે કે સતયુગમાં તપથી, ત્રેતાયુગમાં જ્ઞાનથી, દ્વાપર યુગમાં યજ્ઞથી, કળિયુગમાં દાનથી મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે. આજે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું અને વ્રતનું સમાપન કરવું, પારણ કરવું. જ્યારે પણ આપણે ગણેશજીની મૂર્તિ બેસાડીએ છે ત્યારે વિસર્જન કરીએ એટલે પારણ થયું કહેવાય છે. જો ગણેશજીની મૂર્તિ આપણે ઘરમાં અલગથી બિરાજતા નથી તો આપણા ઘરના મંદિરમાં જે ગણેશજીની બિરાજમાન હોય તેની પણ ચાંદી સરળ રીતે આજના દિવસે એટલે કે ચતુર્થીના દિવસે પૂજન અર્ચન કરાય છે. ઘરના મેન દરવાજા પાસે શુભ લાભ લખાય છે સિંદૂરથી. મિત્રો, આ રીતે ભક્ત વત્સલ્ય ભગવાન શ્રી ગણેશનું સૌ પ્રથમ મનોકામના પૂર્ણ કરે છે. સૌની ઉપર કૃપા દ્રષ્ટિ રાખે છે. સદ્બુદ્ધિ, જ્ઞાન, ભક્તિ, શક્તિ પ્રદાન કરે છે. બોલો ભગવાન શિવ પાર્વતીના આનંદ, ધન, રિદ્ધિ સિદ્ધિના દાતા, લાભ સુખના પિતા, સંતોષ ધન પ્રદાન કરનાર દેવતા શ્રી ગણેશજીની જય. ઓમ એકાદંત્ય
વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો પ્રચોદયાત્. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપના સૌને મારા જય શ્રી કૃષ્ણ.